ત્યારે વધુ એક મોટા સમાચાર ઉપર કરીશું નજર। રાજ્યના તમામ જિલ્લાના પ્રભારી સચિવોને લઈ આજના દિવસના સૌથી મોટા સમાચાર। રાજ્યના તમામ જિલ્લામાં પ્રભારી સચિવોની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદની જવાબદારી શહેરી વિકાસ અને અગ્ર સચિવ એમ થેન્દરસનને સોંપાઈ છે, તો વન પર્યાવરણ અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવને સોંપવામાં આવી છે। ગાંધીનગરના પ્રભારી સચિવ બનાવાયા છે તેઓને, તો રમતગમત વિભાગના સચિવ રાહુલ ગુપ્તાને રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે। GUVNLના વહીવટી નિયામક શાલિની અગ્રવાલને પણ સુરત જિલ્લાની જવાબદારી સોંપાઈ છે, તો નવનિર્મિત વાવથરાજ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે પી ભારતીને જવાબદારી સોંપાઈ છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, અલગ અલગ આઈએએસ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપાઈ છે। 34 જિલ્લાની જવાબદારીઓ સોંપી દેવાઈ છે। જિલ્લા પ્રભારી સચિવોની નિમણૂક થઈ ગઈ છે। શું છે વધુ વિગતો? જી, આઈએએસ અધિકારીઓ જે છે તેમને 34 જિલ્લાઓની જે જવાબદારી છે તે પ્રભારી તરીકે સોંપવામાં આવી છે। મહત્વનું છે કે 34માંથી જે 21 જિલ્લાઓ છે જે તેમાં ઓલરેડી જે જવાબદારી છે તે સોંપાઈ હતી, પણ જે બાકી રહેતા 13 જિલ્લાઓ હતા તેની જે જાહેરાત છે તે પણ કરી દેવામાં આવી છે। એટલે હવે કુલ મળીને તમામ જે જિલ્લાઓ છે તે 34 જિલ્લાઓમાં એક સાથે જે હવે આ જવાબદારી છે તે નક્કી કરી દેવામાં આવી છે। અમદાવાદની જો વાત કરીએ તો એમ થેન્ડારસન જે અગ્ર સચિવ છે શહેરી વિકાસ વિભાગની, તેમને જવાબદારી મળી છે। આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, આણંદ સહિતના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે। સાથે સાથે ગાંધીનગરની જવાબદારી ડોક્ટર વિનોદ રાવ જેઓ અગ્ર સચિવ છે વન અને પર્યાવરણ વિભાગના, તેમને સોંપાઈ છે। જામનગરની જવાબદારી આરતી કંવર જે મુખ્ય રાજ્યવેરા કમિશનર છે તેમને પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। જૂનાગઢની જવાબદારી દિલીપ રાણાને સોંપવામાં આવી છે, તો મહેસાણાની જવાબદારી રણજીત કુમાર જે છે તેમને સોંપવામાં આવી છે। આ પ્રકારે અલગ અલગ જે આઈએએસ અધિકારીઓ છે તમામને મળી અગાઉ જે 21 જવાબદારીઓ હતી વધુ 13 જે જિલ્લા છે તેમાં જવાબદારીની નિમણૂક કરવામાં આવી છે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ।